હેલો મિત્રો, શેર બજારની વાતોમાં આજે આપણે ઈરડામાં કાલે લોઅર સર્કિટ લાગી અને એ લોઅર સર્કિટ કેમ લાગી, લોઅર સર્કિટ લાગવા પાછળનું કારણ શું છે અને ભાવ કેટલો નીચો જઈ શકે છે, આ બધી ચર્ચા આ વિડીયોમાં કરવાની. તમારે લેવો કે તમારા પાસે હોય તો પ્રોફિટ બુકિંગ કરવું, એ બધું આ વિડીયોમાં મારી સમજણ મુજબ હું વાત કરવાનો છું. ઈરડામાં ગિરાવટ, લોઅર સર્કિટ કેમ સુધી નીચે જશે અને શું સમાચાર છે. કંપનીનો આઈપીઓ 32 રૂપિયામાં ઘણો પોપ્યુલર થયો હતો, જેને લાગી આને ખૂબ રિટર્ન મળ્યું છે. સવા બે મહિનામાં કંપનીએ ગજબનું રિટર્ન આપ્યું છે. સતત ઉપર તરફ તેના વિશે મોટી મોટી ખબરો મળી હતી. સ્ટોકમાં અપર સર્કિટ ઉપરી અપર સર્કિટ લાગતી હતી, એક તરફ આગળ જઈ રહ્યો હતો. હવે આજે પહેલી વખત લોઅર સર્કિટ લાગી છે અને બીજી લોઅર સર્કિટ એ શેર 110 આસપાસ હતો તારી એક વખત લાગી હતી. શેર બજારનો નિયમ છે, જે સતત ઉપર જાય છે તે નીચે પણ આવે છે અને નીચે જાય છે એ ઉપર આવે છે. એનામાં કોઈ એવા ખાસ સમાચાર ખરાબ હોય અને તો કંપની ઉપર આવી શકતી નથી, બાકી નિયમ પ્રમાણે તો એ સર્કિટ લાગે જ છે. હવે કાલની વાત કરીએ તો કાલે જે શેરનું વોલ્યુમ થયું છે 4 કરોડ શેરનું, એવરેજ સર્કિટ ન લાગતી એટલે 8-10 કરોડનું વોલ્યુમ થતું, પરંતુ કાલનું સર્કિટ લાગી હતી, બધા વેચવાવાળા હતા, પરંતુ તો એ 4 કરોડનું વોલ્યુમ થયું છે અને 11 વાગ્યા સુધી એમાં ટ્રેડિંગ ચાલ્યું હતું. 11 વાગે લોઅર સર્કિટ લાગી હતી અને 51% લોકો જે શેર 4 કરોડમાંથી 2 કરોડ શેર ડિલિવરી લીધી છે. શરૂઆતમાં વેચવાળી આવી થઈ હતી અને 11 વાગે લોઅર સર્કિટ લાગી હતી. ખરીદવાવાળા કરતાં કાલે એક મિત્રએ કોમેન્ટ કરી હતી, એનો જવાબ છે ખરીદવાવાળા કરતાં વેચવાવાળા વધુ થાય એટલે શેર નીચે આવે અને લોઅર સર્કિટ લાગે, અને વેચવાવાળા કરતાં ખરીદવાવાળા વધુ હોય તો અપર સર્કિટ લાગે. અને પહેલાં 110 ઉપર આ રીતે સર્કિટ લાગી હતી. બજેટની ચર્ચા થઈ ત્યારે તે વધવા લાગ્યો, તેના પછી સૂર્યોદય યોજનાની ચર્ચા થઈ ત્યારે પણ તે વધવા લાગ્યો અને સતત ઉપર જતો હતો. આ મહિનામાં કંપનીએ ગજબનું રિટર્ન આપ્યું છે. જે લોકોએ નફો બુક કરવાની ઉતાવળ કરી છે તે લોકોને પછતાવો થઈ ગયો છે અને જે લોકોએ હોલ્ડ કર્યો છે તે લોકોને ગજબનો નફો થયો છે અને હાથી પણ ગજબનો નફો થશે, ભલે આજે નીચો ગયો. અને શેર કેમ ઘટ્યો છે, શેર ઘટ્યો તેની કોઈ ખબર નથી, કોઈ એવા ન્યૂઝ નથી ખરાબ કંપની વિશે કે શેર કેમ ઘટ્યો. અને ઉપર નીચે તો આ રહેવાનો શેર બજારનો નિયમ છે, એ આપણે વાત કરી. અને નોર્મલ કારણ છે, જે ઝડપથી ઉપર ગયો છે તેટલી ઝડપથી નીચે આવી રહ્યો છે, પણ આ સ્ટોકમાં એટલો બધો નીચે નહીં આવે, ફરી અપર સર્કિટ લાગી જવાની છે. હવે ક્યારે લાગે છે એ તમારે જોવાનું, એટલે 1 દિવસ રહેશે, 2 દિવસ રહેશે કે 4 દિવસ રહેશે, આ વસ્તુની કોઈની ખબર હોતી નથી અને સૌની રીતે અનુમાન કરે છે. પણ આપણે કંપનીનું બિઝનેસ જોઈ અને રોકાણ કરવું જોઈએ. અપર સર્કિટ લાગે કે લોઅર સર્કિટ લાગે, જો તમારે એમાં ઇન્ટ્રાડેમાં કામ કરવું હોય તો તમારે લોઅર સર્કિટ ને અપર સર્કિટનો ખ્યાલ રાખવો પડે કે કેટલે લેશું કેટલે વેચશું. પરંતુ કંપનીનો બિઝનેસ જોઈ, કંપની કેવો ગ્રોથ કરવાની છે, કંપની શું કરવાની છે એ જોઈને તમે શેર લીધો હોય તો તમારે આવા બધા સર્કિટોથી કોઈ ગભરાવાની જરૂર નથી. સારો બિઝનેસ હશે તો કંપની ઉપર જવાની છે, આ નહીં તો કાલે ચાલવાની છે. મેં મારા એક વિડીયોમાં કીધું હતું ઈર્જા ગ્લોબલ વિશે કે કંપનીમાં એટલા બધા સક્ષમ ફંડામેન્ટ નથી, પરંતુ 7 રૂપિયાની કંપની સરળાટ ઉપર જાય છે અને 2 દિવસથી લોઅર સર્કિટ લાગી છે, 34 ઉપર આવીને અટક્યો છે, પણ હજી પણ ઊર્જા ગ્લોબલ નીચે જવાનું છે. પરંતુ ઈરડા એટલો બધો નીચે જાય એવું મને નથી લાગતું. તમારે કોઈ પણ ડિજિટલ અને બિઝનેસને કારણે એનો બિઝનેસ જોઈને ખરીદવો પડે. કેટલો નીચે લાવશે, કેટલો ઉપર જશે, ક્યારે લેવો, એ જો કોઈ એનો બિઝનેસ ગમતો હોય તો ખરીદવો. હવે તમારે શેર ખરીદવો હશે
પરંતુ તમારે કયા કારણોસર શેર ખરીદવો હોય, એનું કારણ શું છે? તમારે જો એનો બિઝનેસ જોઈને ખરીદવો હોય તો શેર ખરીદી શકાય, પરંતુ તમારે જો ઉપરથી પ્રોફિટ બુકિંગ કરવું હોય તો તમારે એની રાહ જોવી પડે. અને એમાં એક દિવસ સર્કિટ લાગે, 2 દિવસ સર્કિટ લાગે, એનું કોઈ કહેવા નહીં. આ કંપનીનો બિઝનેસ એવો છે કે એ 1000 થઈ શકે છે, 10,000 પણ થઈ શકે છે. સરકારનો એને પૂરેપૂરો કંપનીને સપોર્ટ છે, તેટલો તે ઉપર જશે. સરકારી કંપની છે, સરકારની યોજનાઓ તેની તરફેણમાં કામ કરે છે અને કંપનીનો ગ્રોથ સાથે ભાવનો નિસ્બત હોય છે. આ કંપની સતત ગ્રોથ કરી રહી છે. કોઈ કંપનીનો ગ્રોથ અટકે તો તેનો ભાવ નીચે જવાનો છે, પરંતુ એનો અટકવાનો કોઈ નિશાન નથી. હમણાં મોદી સાહેબે એક એમના વક્તવ્યમાં કીધું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે ફંડિંગની ફાળવણી કરી એ મોટા ભાગનું ફંડિંગ રિન્યુએબલ એનર્જીમાં વાપરવાનું છે મિત્રો. અને આ કંપની રિન્યુએબલ એનર્જીને ફંડિંગ પૂરું પાડે છે. ઈરડા આ કંપનીમાં ગ્રોથ છે મિત્રો. હવે તમારે ખાસ જોવાનું કે તમારે એને ખરીદવો છે, હોલ્ડ કરવો છે કે વેચી નાખવો. તમારે વેચવો હોય અને તમારા ટૂંકા ગાળાનું કોઈ વિઝન હોય, તમારે પોર્ટફોલિયોમાં 32 રૂપિયાનો પડ્યો હોય અને તમને કંપનીના બિઝનેસ ઉપર વિશ્વાસ ના હોય તો તમે વેચી શકો. અને તમને કંપનીના પૂરેપૂરો બિઝનેસ ઉપર વિશ્વાસ હોય કે આ કંપની કંઈક નવું કરવાની છે, આ કંપનીના ગ્રોથ ગજબ ગ્રોથ થવાનો છે, સરકાર વર્ષો વર્ષ બજેટમાં મોટોનું ફંડિંગ કરવાની છે અને ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જીની ભારતમાં ખૂબ જરૂરિયાત છે, દરેક માણસને વીજળીની જરૂરિયાત છે, તો તમને આ બિઝનેસ ઉપર વિશ્વાસ હોય તો તમારે એને હોલ્ડ કરવાનું. હવે ખરીદવાવાળા ક્યારે ખરીદે? હવે મારું તો એવું માનવું છે કે કાલી સર્કિટ લાગી લોઅર, આજે પણ કદાચ લોઅર સર્કિટ લાગે, પણ લોબા દાડા લોઅર સર્કિટ લાગશે નહીં. આ કંપનીમાં તમારે ભેગા કરવા હોય, એવરેજ કરવા હોય તો તમે થોડા થોડા શેરની એવરેજ કરી શકો છો મિત્રો. પછી અપર સર્કિટ લાગશે ને એટલે શેર તમારે લેવો હશે પણ તમે લખાવશો પણ કોઈ વેચવાવાળા નહીં. આવી પરિસ્થિતિ બનશે. સ્ટોક કેમ ખરીદવો છે તેનું રીઝન તમારા પાસે પાક્કું હોવું જોઈએ કે ભાઈ મારે આ કંપની કેમ ખરીદવી છે. મારે ખાલી નફો કરવા માટે ખરીદવી છે, મને કંપનીનો બિઝનેસ ગમે એટલે મારે ખરીદવી છે. આ બધું તમારે મગજમાં રાખવું. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જેટલું ફંડ રિલીઝ કર્યું એમાંથી જે રિન્યુએબલ એનર્જીમાં વધારે વપરાવાનું છે એવો સરકારનો સફેદ સંકેત છે મિત્રો. આ બધું સમજી અને ગિરાવટમાં કંપની તમને કોઈ 200ની કંપની છે, કોઈ 110 તો આવવાનો નથી. આજે તમને એમ કે 110 આવશે ને આપણે ખરીદ જાય એ વાત ભૂલી જવાની, બરાબર? આજે 180 કદાચ થશે, લોઅર સર્કિટ લાગશે, એના પછીની લોઅર સર્કિટ લાગશે એટલે 172 થશે. પછી ખરીદવાનો સમય આવી જશે. પણ ખરીદી કઈ રીતે કરવાની? ખરીદી ટુકડે ટુકડે કરવાની, એવરેજ કરવાનું. ધારો કે 72માં લીધો હોય, બીજે દિવસે 64માં લીધો હોય, ત્રીજે દિવસે એ રીતે તમે લઈ શકશો તો લઈ શકશો. બાકી કોઈ એમ કે મારે તળિયે લેવો છે અને ટોચ ઉપર વેચવો છે તો એ શક્ય નથી. સતત બજાર ઉપર નજર રાખવાવાળા માણસો, સતત બજાર સામે તાકીને બેસવાવાળા માણસો પણ ટોચ ઉપર વેચે અને તળિયેથી લે એ શક્ય નથી હોતું. એનું કારણ છે કે ટોચ કે ઉપર કોઈ નક્કી જ હોતું નથી. તમે ધારણા હોય કે ભાઈ હવે આ તો ઉવા નથી, ઉપર જવાનો નથી, અને એના ઉપર હેડ્યો જતો. ઈરડામાં પણ આવું જ થયું કે 32નો શેર 66 જઈને અડચ્યો પહેલે દિવસે. 66માં લેવાની કોઈની જીગર નથી થતી. સીધો 3 કે 4 દાડામાં 100. 32નો શેર 100 થયો છે, લેવાતો છે મિત્રો. આ પોઝિશન હોય છે. આપણી માનસિકતા આવી બધી હોય છે શેર બજારમાં.
થેન્ક યુ, આભાર. ઈડ આમાં સાચવીને કામ કરવાનું છે. કંપની ગજબની કંપની છે, ગભરાવાની કોઈ વાત નથી. ઉપર ગયો છે અને નદી ઉપર જવાનો છે, એમાં પણ કોઈ ખોટ, એનો બિઝનેસ કર્યો છે. થેન્ક યુ, આભાર.